અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ઝોન 6, ઝોન 4 બાદ ઝોન 5 વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। જીસીપી નીરજકુમાર બડગુઝર, ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈ સહિતના અધિકારીઓ આ મેગા કોમ્બિંગમાં હાજર રહ્યા હતા। અમરાઈવાડી, રામોલ, રખિયાલ, બાપુનગર અને ખોખરામાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। 300થી વધુ પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું। કોમ્બિંગમાં વાહન ચેકિંગ, પ્રોહિબિશન અને ગુનેગારોને પકડવાની કામગીરી કરવામાં આવી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ મક્કમ છે, તેથી જ ગુનેગારોને કાયદોના પાઠ ભણાવવા પોલીસ રોડ પર ઉતરી આવી છે। આજરોજ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ઝોન 5 વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। એમાં ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સાથે મળીને કુલ 300થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા છે। આ કોમ્બિંગની કામગીરીમાં આપણે જે અસામાજિક તત્વો છે અને નાસ્તા ફરતા આરોપી, એની સાથે સાથે પ્રોહિબિશનની રેડો અને કે હથિયાર કે દંડા જેવા ચપ્પા કે એવા હથિયારો એને ચેકિંગની કામગીરી અત્યારે ચાલુ છે અને જે શંકાસ્પદ વાહનો છે એને ચેકિંગ અને ડિટેઇનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।